વિસાવદરની પેટા ચૂંટણીમાં જીતીને ફોર્મમાં આવી ગયેલા આપના ધારાસભ્ય પોતાની રાજનીતિ કરવાની નીતિ રીતિથી સતત ચર્ચામાં છે। તાજેતરમાં વોરંટ બજવણી પ્રકરણમાં ફેસબુક પર લાઈવ આવીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસ સામે ચોંકાવનારા આરોપો કર્યા। ગોપાલ ઇટાલિયાની ભાષા પણ સાવ ઉતરતા સ્તરની હતી। એ સૌએ જોયું, ઇટાલિયાએ આરોપોની છડી તો વસાવી પણ પોતાની માતાને પોલીસે ખોટી રીતે પરેશાન કર્યાનો આરોપ પણ લગાવ્યો। હવે પોલીસે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે આ એક રૂટીન પ્રોસિજર હતી। નિયમ મુજબ ચાર્જશીટમાં જેમનું નામ હોય છે તે આરોપીના સરનામે જઈને ફોટા પાડીને તેને પોર્ટલ પર અપલોડ કરવાના હોય છે। તે જ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે। જોકે તે પછી સામે આવેલી ઓડિયો ક્લિપમાં ગોપાલ ઇટાલિયા પોતે પોલીસની તેમના નિવાસસ્થાનની મુલાકાત અંગે પહેલેથી જ જાણતા હોવા છતાં પોતે રાજકીય રીતે ઉપયોગ કરવા માંગતા હોવાનું કહેતા સંભળાયા। હવે આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ થાય તો ગોપાલ ઇટાલિયાની સમગ્ર રાજનીતિનો પર્દાફાશ થઈ જાય તે નક્કી છે। યુદ્ધ શરૂ કરનાર દેશ પોતે યુદ્ધમાં પીછેહટ થતી દેખાય તો ઓફ રેમ્પ શોધતા હોય છે। હવે એવી જ રીતે પાછળથી પોતાનું જુઠ્ઠાણું પકડાઈ જવાનું લાગતા ગોપાલ ઇટાલિયાએ ઓડિયો ક્લિપને જ એઆઈથી તૈયાર થયેલી ગણાવી દીધી છે। હવે બાકી હતું આખા પ્રકરણમાં તેમના એક સમયના સાથી રાજુ કરપડાએ નગારે ઘા લગાવીને કહી દીધું કે એઆઈ ક્લિપ તૈયાર થઈ હોવાનું કહેનાર પોતે જ એઆઈના માસ્ટર માઇન્ડ છે અને તેમણે એઆઈનો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે। ગોપાલ ઇટાલિયાનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું હોવાનું પણ રાજુ કરપડાએ કહ્યું છે। જોકે રાજુ કરપડાની સૌથી ચર્ચાસ્પદ વાત એ હતી કે આપના નેતાઓએ પરિવારનો ઉપયોગ કરીને રાજનીતિના રોટલા શેક્યા છે, જે આખા ઘટનાક્રમમાં ગોપાલ ઇટાલિયા પર વેધક સવાલ ચોક્કસથી ઊભા કરે છે। હવે આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાની રાજનૈતિક વિચારધારા પર સવાલ ત્યારે ઊભો થાય છે જ્યારે તેઓ પબ્લિક ડોમેન પર એક પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે જે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને છાજે તેવી બિલકુલ નથી। ગોપાલ ઇટાલિયા ચારે તરફથી ઘેરાયેલા છે એટલા માટે પણ કે પોતાના જ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સાથે પણ ગોપાલ ઇટાલિયાને ખાસ જામતું નથી। આ વાત આપના જ અંદરના સૂત્રો બંધ બારણે સ્વીકારે છે। ઈસુદાન સામે ગજગ્રા હોવાના અનેક તર્ક પણ સામે આવી ચૂક્યા છે। ચૂંટાયેલો જનપ્રતિનિધિ જો વિપક્ષમાં હોય તો સત્તા સામે મુખર રહે એ જરૂરી છે, પરંતુ મુખર થવાની પદ્ધતિના પણ નૈતિકતાના ત્રાજવે ક્યાં જઈને તોલાય છે તે સવાલ ગોપાલ ઇટાલિયા ખુદને પૂછવો જોઈએ। ગોપાલ ઇટાલિયા વિવાદોથી ઘેરાયેલા છે તેમાં હવે તેમની ધરપકડના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે। સમગ્ર વિવાદ વર્ષ 2020માં નોંધાયેલી એક ફરિયાદ સાથે જોડાયેલો છે। મહેસાણા સિટી એ ડિવિઝન પોલીસ મથકે તે સમયે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। હાલ આ મામલો મહેસાણાની 3rd એડિશનલ સિવિલ જજ JMFC કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યાં સુનાવણી દરમિયાન હાજર ન રહેતા નામદાર કોર્ટે ગોપાલ ઇટાલિયાના સામે નોન બેલેબલ વોરંટ કાઢવાનો કડક આદેશ આપ્યો છે। હવે આ જ વોરંટની બજવણી માટે અને કોર્ટના આદેશનું પાલન કરવા માટે પોલીસ કાફલો ગોપાલ ઇટાલિયાના નિવાસસ્થાને પહોંચ્યો હતો। એક હેડ કોન્સ્ટેબલે રૂબરૂ જઈને વોરંટ બજવણીની કામગીરી હાથ ધરી હતી, જે અંગે પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પોલીસ હવે આધુનિક ઈ સમન્સ એપ્લિકેશન દ્વારા વોરંટની બજવણી કરી રહી છે। આ સિસ્ટમ અંતર્ગત જો આરોપી પોતાના ઘરે હાજર ન મળે તો પોલીસ કર્મચારીએ પુરાવા તરીકે ઘરના ફોટા પાડી એપ્લિકેશન પર અપલોડ કરવાના હોય છે। હવે ગોપાલ ઇટાલિયાના નિવાસસ્થાને પણ આ ડિજિટલ પ્રોટોકોલ સાથે વોરંટ બજાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। આ નોન બેલેબલ વોરંટ બાદ હવે ગોપાલ ઇટાલિયા સામે ધરપકડનું જોખમ તોડાઈ રહ્યું છે। જોકે વાત અહીં ગોપાલ ઇટાલિયાની ધરપકડની નથી, પરંતુ જનતા માટે લડતા હોવાનો દાવો કરતા નેતાઓ પોતાની રાજનૈતિક છબી આ હદે ધૂંધળી બને ત્યાં સુધી શા માટે જતા રહે છે એ સાંપ્રત સમયનો સૌથી મોટો સવાલ છે। ત્યારે આવનાર દિવસોની અંદર એ પણ જોવું રહેશે કે ખરેખર આ વિવાદની અંદર હવે આગળ શું ડેવલપમેન્ટ આવે છે, કારણ કે એક બાદ એક આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થઈ રહ્યા છે। ગોપાલ ઇટાલિયા છે તેમણે આખું આ જે વોરંટ કાંડ છે તેમની અંદર તેઓ ચર્ચામાં છે, કારણ કે તેમની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ને આ ઓડિયો ક્લિપની અંદર આપણે બધાએ સાંભળ્યું અને તે જ FB લાઈવ સાથે પણ મળી આવે છે। એટલે કે હાલ તો અત્યારે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ ખરેખર આ ઘટનામાં હવે નવું શું આવે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ છે